આપણે પ્રોફિટ કમાવા માટે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આપણે આની પહેલાના વિડીયોમાં જોયું હતું કે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના કેટલા બધા ઓપ્શન છે અને કેટલા સમય માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એનો આપણે વિડીયો જોયો હતો. પરંતુ તમે જ્યારે કોઈને કહો ને કે ભાઈ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો તે તરત જ પૂછશે તમને કેટલું રિટર્ન મળ્યું એમ. તમે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાં તમને ટકાવારી કેટલી મળી એમ. પરંતુ ખરો ક્વેશ્ચન કેટલું રિટર્ન મળ્યું એ નથી. ખરો ક્વેશ્ચન એ છે કે તમે કેવું રિટર્ન મળ્યું. હવે રિટર્નના પણ અલગ અલગ પ્રકાર આવે. ઘણા એવું કહે ભાઈ રિટર્નના પણ અલગ અલગ પ્રકાર આવે. હા, તો રિટર્નના બે પ્રકાર હોય છે. એક તો સિમ્પલ રિટર્ન હોય છે અને બીજું કમ્પાઉન્ડિંગ રિટર્ન હોય છે. તો આજનો આપણા વિડીયો એ છે કે સિમ્પલ રિટર્ન કોને કહેવાય અને કમ્પાઉન્ડિંગ રિટર્ન કોને કહેવાય. અને આજે આપણા વિડીયોની અંદર 1 લાખ રૂપિયા તમે સિમ્પલ રિટર્નની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો અને 1 લાખ રૂપિયા તમે કમ્પાઉન્ડિંગ રિટર્નની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, તો 25 વર્ષની અંદર કમ્પાઉન્ડિંગ રિટર્નની અંદર કેટલો ફરક પડે ને એ હું તમને લાઈવ કેલ્ક્યુલેટ કરીને બતાવીશ. તો એની પહેલા સિમ્પલ રિટર્ન એટલે શું અને કમ્પાઉન્ડિંગ રિટર્ન શું એ આપણે જોઈ લઈએ. સિમ્પલ રિટર્ન એટલે કે સમજો કે તમે એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જાવ છો, ફિક્સ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જાવ છો, તો ત્યાં તમને કહે કે તમને 7% રિટર્ન મળશે. તો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને તમને 7% રિટર્ન મળ્યું, તો તમને કેવું થાય કે 1 લાખ ને 7,000 રૂપિયા 1 વર્ષ પછી તમને આપી દે. તો આને કહેવાય સિમ્પલ રિટર્ન. જ્યારે કમ્પાઉન્ડિંગ રિટર્ન કેવું હોય તો કમ્પાઉન્ડિંગ રિટર્ન એટલે કે તમને 1 લાખ ઉપર 7% રિટર્ન મળ્યું તો 1,07,000 રૂપિયા થયા અને પછીના વર્ષે 1,07,000 રૂપિયા ઉપર તમને રિટર્ન મળે. આને કમ્પાઉન્ડિંગ રિટર્ન કહેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે આઈન્સ્ટાઈન છે ને તે કમ્પાઉન્ડિંગ રિટર્ન ને 8મી અજાયબી માનતા હતા. કમ્પાઉન્ડિંગ રિટર્ન હોય ને તેની અંદર પૈસા ઝડપથી ડબલ થાય છે અને તમને સારો એવો પ્રોફિટ કમાઈ આપે છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે 1 લાખ રૂપિયા છે તેને મેં સિમ્પલ રિટર્નની અંદર મૂક્યા કે જ્યાં 12% રિટર્ન મળતું હતું, અને બીજા 1 લાખ રૂપિયા એક એવા મ્યુચ્યુઅલ ફંડની અંદર મૂક્યા કે જ્યાં 12% રિટર્ન હતું પરંતુ તે કમ્પાઉન્ડિંગ રિટર્ન છે. તમે 1 લાખ રૂપિયા જ્યાં સિમ્પલ રિટર્ન મળે છે 12% ત્યાં મૂક્યા તો શું થશે કે 1 લાખ ઉપર 12,000 રૂપિયા તમને પહેલા વર્ષે આપી દેશે. એટલે કે 1 લાખ રૂપિયા અને 12,000 રૂપિયા, 1,12,000 રૂપિયા તે તમને આપી દેશે. હવે માણસની ટેન્ડન્સી એટલે કે માણસનું નેચર એવું હોય છે કે 1 લાખ રૂપિયા ઉપર 12,000 રૂપિયા આવ્યા છે ને તો આ 12,000 રૂપિયા તો મારા પ્રોફિટના છે ને, તો તે તરત 12,000 રૂપિયા વાપરી નાખશે અને 1 લાખ રૂપિયા છે તે પાછા ઇન્વેસ્ટમેન્ટ કરશે. સિમ્પલ રિટર્નની અંદર સમજો કે દર વર્ષે 12,000 રૂપિયા તમને આપે ને તો 25 વર્ષે તે 3 લાખ રૂપિયા થાય અને 1 લાખ રૂપિયા તમારું ઇન્વેસ્ટમેન્ટ જે થયું છે તે થાય છે. તો ટોટલ તમને 25 વર્ષ પછી 4 લાખ રૂપિયા મળે છે સિમ્પલ રિટર્નની અંદર. હવે કમ્પાઉન્ડિંગ રિટર્નની અંદર જે તમે 1 લાખ રૂપિયા મૂક્યા છે તેની ઉપર 12% લેખે 12,000 રૂપિયા પ્રોફિટ જનરેટ થયું છે, રિટર્ન જનરેટ થયું છે, તો તમને ટોટલ 1,12,000 રૂપિયા મળશે. એ પૈસા તમે ત્યાં જ રહેવા દેશો ને, હવે તેના પછીના વર્ષે જે 1,12,000 રૂપિયા છે ને તેના ઉપર 12%ના હિસાબે રિટર્ન જનરેટ થશે. એટલે કે હવે તમારા 1,12,000 રૂપિયા ઉપર 12% લેખે 13,440 રૂપિયા જનરેટ થશે. એટલે કે હવે તમારા ટોટલ રૂપિયા થઈ ગયા 1,25,440 અને એના પછીના વર્ષે આના ઉપર 12% રિટર્ન જનરેટ થશે. એટલે કે તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડિંગ રિટર્ન બનવાનું ચાલુ થશે. આવું તમે 25 વર્ષ માટે કરશો ને તો 25મા વર્ષે તમારા ટોટલ પ્રોફિટના 16 લાખ રૂપિયા હશે અને તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા 1 લાખ રૂપિયા. એટલે કે 25મા વર્ષે કમ્પાઉન્ડિંગ રિટર્ન થઈને તમારા 17 લાખ રૂપિયા બનશે. તો આ તમારું સિમ્પલ રિટર્ન અને કમ્પાઉન્ડિંગ રિટર્નની અંદર ફરક પડે છે. સિમ્પલ રિટર્નની અંદર 1 લાખના તમારા 4 લાખ રૂપિયા થયા, જ્યારે કમ્પાઉન્ડિંગ રિટર્નની અંદર તમારા 1 લાખના 17 લાખ રૂપિયા થયા. એટલા માટે આઈન્સ્ટાઈન છે ને તે કમ્પાઉન્ડિંગ રિટર્ન 8મી અજાયબી ગણે છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની અંદર આવું જ કમ્પાઉન્ડિંગ રિટર્ન બને છે. આ તો આપણે 1 લાખ રૂપિયા લમસમની વાત કરી. મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે 500 રૂપિયાથી લઈને તમારે જેટલા રૂપિયા સુધીની એસઆઈપી કરવી હોય ને એસઆઈપી પણ કરી શકો. એસઆઈપી એટલે દર મહિને તમારા ખાતામાંથી એક ફિક્સ રકમ કપાય અને તે મ્યુચ્યુઅલ ફંડ અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય. એસઆઈપી રિલેટેડ મેં મારી ચેનલ અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, ત્યાં તમે જોઈને તેના વિશે વધારે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તમને જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરીને પણ તમે મને જણાવી શકો છો. આ ઉપરાંત હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અને રીલ્સ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અત્યારથી જ ઇન્વેસ્ટમેન્ટ થાય, યંગ જનરેશનમાં જ ઇન્વેસ્ટમેન્ટ થાય ને એના માટે આ વિડીયો છે તો તમારા મિત્રોને જરૂર ફોરવર્ડ કરજો, જેથી તે પણ એક સારી જગ્યાએ જે કમ્પાઉન્ડિંગ રિટર્ન મળતું હોય ને ત્યાં તે વહેલી તકે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે.